ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ। ગયા લેક્ચરમાં આપણે શીખો કાવ્ય જોયું હતું। આજે આપણે એનું સ્વાધ્યાય જોઈશું। પ્રશ્ન નંબર 1 છે, બોલીએ ઓર અપની કોપી મેં લીખીએ, એટલે કે બોલવાનું છે અને પછી તમારી જે મેં બુક બનાવવાની કીધી છે તેમાં તમારે લખી દેવાનું છે। તો ચાલો આપણે જોઈએ। હસના, ભારી, स्वदेश, तड़प कर, अंधेरा, पृथ्वी, धुआं और ऊंचा। प्रश्न नंबर 2 છે, कविता का सामूहिक और व्यक्तिगत गान कीजिए, એટલે કે કવિતાનું તમારે સમૂહમાં અને પોતાની રીતે ગાવાની છે। પ્રશ્ન નંબર 2 છે, પત્રો કે પ્રશ્નો કે ઉત્તર દીजिए, એટલે કે નીચે આપેલા પ્રશ્નો છે તેના તમારે જવાબ આપવાના છે। तो पहलू છે, कविता में प्रकृति के किन किन तत्वों की बातें की गई है, એટલે કે કવિતામાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કહેવામાં આવી છે। તો એમાં જવાબ આવશે, પ્રકૃતિમાં આ તત્વોની વાત કરવામાં આવી છે, એટલે કે કવિતામાં પ્રકૃતિના આટલા તત્વોની વાત કરવામાં આવી છે। ફૂલ, ભંવરા, તરુ, હવા, दूध, पानी, सूरज, लता, पेड़, मछली, पृथ्वी, जलधारा और धुआं आदि। એટલે કે કવિતામાં પ્રકૃતિના આ તત્વોની વાત કરવામાં આવી છે। ફૂલ, ભમરા, પછી વૃક્ષો, હવા, દૂધ, પાણી, સૂરજ, લતા, પેड़, मछली, पृथ्वी, जलधारा और धुआं वगैरह। समझ पड़ी बधाने। चलो प्रश्न नंबर 2 જોઈએ। आपने देखी हुई प्रकृति की अन्य चीजों के नाम दीजिए, એટલે કે તમે જોયેલી પ્રકૃતિની બીજી વસ્તુઓ છે તેના તમારે નામ લખવાના છે। તો એનો આન્સર આવશે, मैंने देखी हुई प्रकृति की अन्य चीजें इस प्रकार है, नदी, झरना, सागर, मिट्टी, पशु पक्षी, पर्वत, आकाश, चंद्र, सितारे, पत्थर आदि। એટલે કે મેં જોયેલી પ્રકૃતિની બીજી વસ્તુઓ આ પ્રકારે છે, નદી, ઝરણું, સાગર, માટી, પશુ પક્ષી, પર્વત, આકાશ, ચંદ્ર, સિતારે, પથ્થર વગેરે। प्रश्न नंबर 3 છે, किससे क्या सीखे, सोचकर बताइए, એટલે કે કોની પાસેથી શું શીખવાનું છે એ તમારે વિચારીને કહેવાનું છે। ચાલો એમાં પહેલું છે, દીપક છે। તો દીપક પાસેથી આપણે શું શીખવાનું છે, અંધેરા અર્થાત અજ્ઞાન દૂર કરના, એટલે કે અંધારું અજ્ઞાન છે તે આપણે દૂર કરવાનું શીખવાનું છે। કોની પાસેથી, તો દીવા પાસેથી। બીજું છે ભવરો છે, એટલે કે ભમરા પાસેથી શું શીખવાનું છે, તો હંમેશા ગાતે રહેના, એટલે કે હંમેશા ગાતું રહેવાનું। ત્રીજું છે ફૂલો છે, એટલે કે ફૂલો પાસેથી આપણે શું શીખવાનું છે, તો હંમેશા હસતે રહેના, એટલે કે હંમેશા ખુશ રહેવાનું, હંમેશા હસતા રહેવાનું, એ આપણે ફૂલ પાસેથી શીખવાનું છે। ચોથું છે હવા છે, એટલે કે હવા પાસેથી આપણે શું શીખવાનું છે, તો હવા પાસેથી આપણે કોમલ ભાવ બહાના, એટલે કે કોમળતાનો ભાવ રાખવાનો, વહાવવાનો, એવું આપણે હવા પાસેથી શીખવાનું છે। પાંચમું છે दूध और पानी છે। दूध અને પાણી પાસેથી આપણે શું શીખવાનું છે, તો એનો આન્સર આવશે મિલના ઓર મિલાના, એટલે કે મળવાનું અને મેળવવાનું, એ આપણે દૂધ પાસેથી શીખવાનું છે। છઠ્ઠું છે સૂરજ કી કિરણો છે, એટલે કે સૂરજના કિરણો પાસેથી આપણે શું શીખવાનું છે, સૂરજની કિરણો પાસેથી આપણે જગના ઓર જગાના, એટલે કે જાગવાનું અને જગાડવાનું એ શીખવાનું છે। સાતમું છે લતા ઓર પેડો છે, એટલે કે વેલો અને વૃક્ષો પાસેથી આપણે શું શીખવાનું છે, તો કે સબકો ગલે લગાના, એટલે કે બધા સાથે હળી મળીને રહેવાનું, એ આપણે લતા અને પેડો પાસેથી શીખવાનું છે। એટલે સમજાયું। ચાલો એના પછીનું છે ધુએ છે, એટલે કે ધુમાડા પાસેથી આપણે શું શીખવાનું છે, તો ધુમાડા પાસેથી
ઊંચે ચઢના એટલે કે ઉપર ને ઉપર આગળ જવાનું, પ્રગતિ કરવાની, એ આપણે ધુમાડા પાસેથી શીખવાનું છે. ચાલો પછીનું જો મછલી છે એટલે કે માછલી પાસેથી આપણે શું શીખવાનું છે, તો સ્વદેશ કે લીએ મરના એટલે કે સ્વદેશ માટે મરવાનું, એટલે કે સ્વદેશ માટે આપણી જાતને કુરબાન કરી દેવાનું, એવું આપણે માછલી પાસેથી શીખવાનું છે. 10મું છે જલધારા છે, તો જીવન પથ પર આગે બઢના એટલે કે પાણીની વહેતી ધારા છે તેની પાસેથી આપણે શું શીખવાનું છે, તો કે જીવનના રસ્તા પર, જીવનના પથ ઉપર આપણે આગળ વધવાનું, એવું આપણે શીખવાનું છે. એના પછીનું નેક્સ્ટ જો પૃથ્વી છે, તો પ્રાણીઓ કી સચ્ચી સેવા કરનાર એટલે કે પૃથ્વી પાસેથી આપણે શું શીખવાનું છે, તો કે પ્રાણીઓની, મનુષ્યોની સાચી સેવા કરવાની, જીવજંતુઓ, પશુઓ, પક્ષીઓ અને માણસોની સાચી સેવા કરવાની, એવું શીખવાનું છે. પતઝલ કે પેડો છે દુઃખ મેં ધીરજ ધરના એટલે કે પાનખરના જે વૃક્ષો છે એની પાસેથી આપણે શું શીખવાનું છે, તો પાનખરના વૃક્ષો છે એની પાસેથી આપણે દુઃખમાં પણ ધીરજ ધરવાની, એવું આપણે શીખવાનું છે. ગમે એવી મુશ્કેલી આવી પડે તો પણ આપણે ધીરજતાથી કામ લેવાનું છે, અને આ આપણે પાનખરના વૃક્ષો પાસેથી શીખવાનું છે. પ્રશ્ન નંબર 4 છે નિમ્નલિખિત વાક્યો મેં રેખાંકિત શબ્દો પર સ્વરભાર દેકર પઢી એટલે કે નીચે આપેલા વાક્યો છે એમાં લાઇનિંગ કરેલા એટલે કે અંડરલાઇન કરેલા શબ્દો છે એના ઉપર આપણે ભાર દઈ અને પછી વાંચવાનું છે. તો સમજાયું બધાને? હાલો એમાં જોઈએ. હવે એમાં પેલું છે મેને કલ આપકો યહ કિતાબ દી થી એટલે મેં તમને કાલે આ કિતાબ આપી હતી એટલે કે પુસ્તક આપ્યું હતું. મેને કલ આપકો યહ કિતાબ દી થી, મેને એટલે કે મેં, બીજા કોઈએ નહીં, મેં તમને કાલે આ પુસ્તક આપ્યું હતું. મેને કલ આપકો યહ કિતાબ દી થી એટલે કે કલ હી દી થી, પરસો ને એટલે કે કાલ જ આપી હતી, એના આગળના દિવસે નહીં. મેને કલ આપકો યહ કિતાબ દી થી એટલે કે આપકો હી ઓર કિસી કો નહીં એટલે કે તમને જ, બીજા કોઈને નહીં. મેને કલ આપકો યહ કિતાબ દી થી એટલે કે મેં તમને કાલે આ જ ચોપડી આપી હતી, આ જ પુસ્તક આપ્યું હતું, બીજું કોઈ પુસ્તક નહીં. મેને કલ આપકો યહ કિતાબ દી થી, કિતાબ હી દી થી ઓર કોઈ ચીજ નહીં એટલે કે માત્ર મેં પુસ્તક જ આપ્યું હતું, બીજી કોઈ વસ્તુ મેં આપી નહોતી. मैंने कल आपको यह किताब दी थी, किताब दी है और आप कैसे मना कर सकते हैं कि मैंने नहीं दी है? ખબર પડી? સમજાયું બધાને કે જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે તેના ઉપર આપણે ભાર દઈને અને વાંચવાનું છે. તો સમજાયું બધાને? જે બાજુમાં કાઉન્સમાં આપેલા છે એ વાંચવાનું, મેં કીધું ને. સમજાયું ને બધાને? ચાલો ને પછીનો જુઓ. મેરે જન્મદિન પર દોસ્તોं ने मुझे उपहार दिया, मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया એટલે કે મેરે હી જન્મદિન પર ઓર કિસી કે નહીં એટલે કે મારા જન્મદિવસ ઉપર, બીજા કોઈના જન્મદિવસ ઉપર નહીં. મેરે જન્મદિન પર દોસ્તોને મુझे ઉપહાર દિયા એટલે કે જન્મદિન પર હી ઓર કિસી દિન નહીં એટલે કે માત્ર ને માત્ર જન્મદિવસના દિવસે જ, બીજા કોઈ દિવસે નહીં. મેરે જન્મદિન પર દોસ્તોને મુझे ઉપહાર દિયા એટલે કે દોસ્તોને હી ઓર કિસીને નહીં, માત્ર ને માત્ર મારા મિત્રોએ, બીજા કોઈએ નહીં. મેરે જન્મદિન પર દોસ્તોને મુझे ઉપહાર દિયા એટલે કે મુझे ही और किसी को नहीं એટલે કે મને, બીજા કોઈને નહીં. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया, उपहार दिया और कुछ नहीं એટલે કે માત્ર ને માત્ર ઉપહાર દીધો છે, બીજી કોઈ વસ્તુ નહીં એટલે કે માત્ર ને માત્ર મને ભેટ જ આપી છે. ત્રીજું છે કિસાન ને બેલ કો રસ્સી સે કસકર બાંધા, કિસાનને બેલ કો રસ્સી સે કસકર બાંધા એટલે કિસાનને હી ઓર કિસીને નહીં અને માત્ર ને માત્ર ખેડૂતે જ બાંધ્યો છે, બીજા કોઈએ નહીં. કિસાનને બેલ કો રસ્સી સે કસકર બાંધા એટલે બેલ કો હી ઓર કિસી કો નહીં એટલે કે માત્ર બળદને, બીજા કોઈને નહીં. કિસાનને બેલ કો રસ્સી સે કસકર બાંધા
એટલે કે રસ્સી સે હી, જંજીર સે નહીં, એટલે કે માત્ર દોરીથી એમ, સાંકળથી નહીં. કિસાનને બેલ કો રસ્સી સે કસકર બાંધા, એટલે કે કસકર બાંધા. ઢીલા નહીં, એટલે કે એકદમ ખચકાવીને બાંધ્યો હતો, ઢીલો નહીં. પ્રશ્ન નંબર 4 છે, બગીચે મેં તિતલિયા મંડરાને લગી. બગીચે મેં તિતલિયા મંડરાને લગી, એટલે કે બગીચે મેં હી, ઓર કहीं નહીં, એટલે કે માત્ર બગીચામાં જ, બીજે ક્યાંય નહીં. બગીચે મેં તિતલિયા મંડરાને લગી, એટલે કે બગીચામાં તિતલિયા હી, ઓર કોઈ નહીં, એટલે કે માત્ર પતંગિયા જેમ, બીજા કોઈ જીવજંતુ નહીં. બગીચે મેં તિતલિયા મંડરાને લગી, એટલે કે મંડરાને હી, ઉડને નહીં, એટલે કે ઉડવા જ લાગી, પણ ખાલી ગણગણ ગણગણ એમ કરતી હતી એમ. 5મું છે, મેં કલ રામપુર ગયા થા, એટલે કે હું કાલે રામપુર ગયો હતો. મેં કલ રામપુર ગયા થા, એટલે કે મેં હી ગયા થા, ઓર કોઈ નહીં. મેં કલ રામપુર ગયા થા, એટલે કે કલ હી ગયા થા, પરસો નહીં. મેં કલ રામપુર ગયા થા, એટલે કે રામપુર હી ગયા થા, ઓર કિસી ગાંવ નહીં. ચાલો હવે આગળનું છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.